હલો, ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણો સ્વતંત્રતા દિવસ છે, 15મી ઓગસ્ટ. એટલે આઝાદ દિવસની, સ્વતંત્રતા દિવસની તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન. અને દેશની પ્રગતિ માટે, દેશના વિકાસ માટે આપ સૌને આપનું યોગદાન આપવા માટે વિનંતી કરું છું. હાઇડ્રોજન આપણે આજે વાત કરશું એચ પરમાણુ નમૂનાની. બોરે જે સમજાવ્યું એની મર્યાદાઓ, ક્ષતિઓ જે કહો તે. તો હાઇડ્રોજન પરમાણુ સિવાયના અન્ય પરમાણુ માટે આ વર્ણપટ આ નમૂનો હાઇડ્રોજન વર્ણપટને સમજાવી શકતો નથી. ટૂંકમાં જે વર્ણપટ જુદા જુદા પરમાણુના મળે તે ફક્ત હાઇડ્રોજનને માટે આ સિદ્ધાંત સાચો પડે છે, પણ અન્ય પરમાણુના વર્ણપટને સમજાવવું હોય તો તે બરાબર સમજાવી શકતો નથી. બીજી રીતે કહેવું હોય તો જે પરમાણુ કે આયન પાસે એક જ ઇલેક્ટ્રોન હોય એને માટે આ સિદ્ધાંત સાચો પડે છે, બરાબર. તો હાઇડ્રોજન માટે પછી આ He પાસે 2 ઇલેક્ટ્રોન હોય પણ He પ્લસ પાસે 1 હોય, Li પાસે 3 હોય પણ Li પ્લસ 2 પાસે 1 હોય. એવી રીતે બેરિલિયમ 3 પ્લસ, બોરોન 4 પ્લસ, આ બધા પાસે એક ઇલેક્ટ્રોન છે. તો એ લોકોને માટે એ નમૂનો સાચો છે, બરાબર. ઘણી વાર પૂછશે કે ભાઈ આને માટે કે હાઇડ્રોજન બોરનો નમૂનો સાચો છે કે ખોટો છે, બરાબર. તો આ બધા માટે એ જે કંઈ વાત કરે છે તે સાચી છે. આ બધા પાસે તટસ્થ સ્થિતિમાં વધારે ઇલેક્ટ્રોન છે, પણ આયનના સ્વરૂપમાં બધા પાસે એક જ ઇલેક્ટ્રોન છે. પછી આ હાઇડ્રોજન વર્ણપટ છે, બોરનો નમૂનો છે, એ કેટલીક વાર શું થાય કે પરમાણુની અંદર જે મળતી રેખાઓ છે તે ચુંબકીય અસર હેઠળ એ રેખાઓનું વિભાજન થઈ જાય છે. તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આ રેખાઓનું વિભાજન કેમ થાય છે તે આ સમજાવી શકતો નથી. તો રેખાઓનું ચુંબકીય ક્ષેત્રમાં થતું વિભાજન છે એ ઝીમન નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું, એટલે એને ઝીમન અસર કહેવાય. ટૂંકમાં આ નમૂનો છે ઝીમન અસરને સમજાવી શકતો નથી, બરાબર. ચુંબકીય ક્ષેત્ર, જેમ ચુંબકીય ક્ષેત્ર આપણે આ બધી રેખાઓનું વિભાજન કરે તેમ વિદ્યુતીય ક્ષેત્ર પણ આ રેખાઓનું વિભાજન કરી શકે. તો એ વિદ્યુત ક્ષેત્રમાં થતી વિભાજનની જે અસર છે એ સ્ટાર્ક નામના વૈજ્ઞાનિકે સમજાવેલી, બરાબર. એટલે સ્ટાર્ક અસર જે છે એ આ બોરના નમૂના દ્વારા સમજી શકાતી નથી. એટલે ઝીમન અસર અને સ્ટાર્ક અસર બંનેનું વાતો સરખી જ છે, પણ આ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વિભાજન બતાવે અને આ વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં. તો વર્ણપટની રેખાઓનું ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ થતું વિભાજનને ઝીમન અસર કહેવાય અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં થતું વિભાજનને સ્ટાર્ક અસર કહેવાય. તો આ બંને અસરને આ નમૂનો સમજાવી શકતો નથી, બરાબર. પછી રાસાયણિક બંધ બનાવવા માટે જે અણુઓ કેવી રીતે બને છે તે પણ એ સમજાવી શકતો નથી. અને આ હાઇડ્રોજન પરમાણુ નમૂનો છે એ આપણે ભણીશું દ બ્રોગલીનો દ્વૈતવાદ અને હાઇઝનબર્ગના સિદ્ધાંતની જે વાતો છે તેને અનુરૂપ નથી, એટલે એ બંને સિદ્ધાંત પણ આ સમજાવી શકતા નથી. બીજું કે બોરના મત અનુસાર કોઈ એક કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય આ રીતે, તો એની એક કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય તો એનું કેન્દ્રથી બધી દિશામાં અંતર એ સરખું જ હોય છે બોરના મત અનુસાર. જ્યારે તરંગ સ્વભાવને કારણે આપણે કહી શકીએ કે એક જ કક્ષામાં ફરતું ઇલેક્ટ્રોન, હવે એક જ કક્ષા છે તો અહીંયા એકદમ નજીક આવી ગયું, તો આ ઇલેક્ટ્રોન ફરતો ફરતો જ્યારે અહીંયા આવશે તો અંતર એનું દૂર થઈ ગયું, બરાબર. એટલે બોરના મત અનુસાર એક જ કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ રહી, જ્યારે અહીંયા એ ઉર્જા જે છે તે બદલાઈ શકે, બરાબર. તો આ વાત પણ આ બોરનો નમૂનો સમજાવી શકતો નથી.
તો પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે બોરના હાઇડ્રોજન પરમાણુ નમૂનાની મર્યાદાઓ. બરાબર. તો બોરે ટૂંકમાં પ્રયત્ન સારો કરેલો પણ ઘણી બધી વાતો એ સમજાઈ શક્યા નહીં. ત્યાર પછી આ દ બ્રોગલી નામના ફ્રાન્સના એક વૈજ્ઞાનિકે એક સિદ્ધાંત આપ્યો જેને આપણે દ્વૈતવાદ તરીકે ઓળખીશું. દ્વૈત એટલે બે, વાદ એટલે સિદ્ધાંત. બે સિદ્ધાંત છે, બે વાતો છે. બરાબર. તો હવે જે આગળ આપણે મેક્સ પ્લાન્ક અને આઇન્સ્ટાઈનની વાતો કરી તેમાં મેક્સ પ્લાન્કે એમ કીધું કે ભાઈ તરંગ જે વીજ ચુંબકીય જે કિરણો છે એમાં બધા જ પ્રકારના કિરણો આવી જાય. તો એ કિરણો જે છે એ તરંગ સ્વભાવ તો ધરાવે જ છે પણ એની સાથે કણ સ્વભાવ પણ ધરાવે છે એવી કંઈક વાત એમણે કરી. તો જો એમણે એવું કીધું કે જો વર્ષોથી તરંગ સ્વભાવ ધરાવતા આ કિરણો જો કણ તરીકે વર્તી શકતા હોય તો જે કણો છે એ તરંગ સ્વભાવ કેમ દર્શાવી ન શકે. એટલે જો તરંગમાં કણ સ્વભાવ આવી શકે તો કણોમાં પણ તરંગ સ્વભાવ આવવો જોઈએ એવી કંઈક વાત દ બ્રોગલીએ કરી જેને આપણે દ બ્રોગલીનો દ્રવ્ય તરંગવાદ તરીકે ઓળખીશું અથવા તો દ્વૈતવાદ. દ્વૈત એટલે બે. શું કીધું એમણે કે વિકિરણની જેમ ગતિશીલ કણ પણ બે પ્રકૃતિ ધરાવે છે. બરાબર. તો વિકિરણમાં આપણે કહેવાનું કે તરંગ અને કણ પ્રકૃતિ છે, જ્યારે આ સૂક્ષ્મ અહીંયા આગળ જે છે કણ અને તરંગ પ્રકૃતિ. તો તરંગમાં કણ પ્રકૃતિ આવે તો કણમાં પણ તરંગ પ્રકૃતિ આવી શકે એવી કંઈક વાત આ દ બ્રોગલીએ કરી. અને એમણે કીધું કે બરાબર તો જે ગતિશીલ વિકિરણો છે એ તરંગ સ્વભાવ તરંગ લંબાઈ ધરાવે છે અને સાથે સાથે વેગમાન પણ ધરાવે છે. તો વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. તો વેગમાન એ જે કણો હોય એનું જ આવી શકે. એટલે આપણે જે ઇલેક્ટ્રોન પ્રોટોન જેવા કણો છે એનું વેગમાન તો આવવાનું છે. વેગમાન એટલે m×v દળ ગુણ્યા વેગ. તો જો એનું વેગમાન આવે તો એની તરંગ લંબાઈ ન આવી શકે એવી વાત શરૂઆતમાં લોકો માનતા હતા. પણ એમણે કીધું કે ભાઈ વેગમાન અને તરંગ લંબાઈ બંને સ્વભાવ આ કણોમાં આવી શકે. બરાબર. તો એમણે જે સંકલ્પના આપી કે દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે એટલે કે તરંગ સ્વભાવ ધરાવે છે. બરાબર. તો આ એક તરંગ સ્વભાવ અને કણ સ્વભાવ એટલે એને દ્વૈતવાદ કહેવામાં. એમણે કોઈ પ્રાયોગિક રીતે એમણે સાબિતી ન આપી પરંતુ એમણે તરંગ લંબાઈ શોધવા માટેનું એટલે તરંગ સ્વભાવ હોય તો આપણે તરંગ લંબાઈ ગણી શકાતી હોઈએ. બરાબર. આ રીતે તમે બતાવ્યું હતું કે બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેનું જે અંતર હોય એને તરંગ લંબાઈ કહેવાય. તો તરંગ લંબાઈ જો કોઈની પણ આપણે માપીએ તો એનો અર્થ કે એમાં તરંગ સ્વભાવ છે. તો એમણે તરંગ લંબાઈને પ્રાયોગિક રીતે નહીં માપી પણ તરંગ લંબાઈ માપવાનું સૂત્ર આપ્યું લેમ્ડા બરાબર h/mv અથવા તો h/p. p એટલે એને વેગમાન કહેવામાં આવે. બરાબર. તો વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. દળને આપણે m કહીએ અને વેગને v કહીએ એટલે mv બરાબર p છે એમ સમજવાનું. તો આ જે છે થિયરી, આ સૂત્ર એને દ બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ કહેવામાં આવે. એના તમને દાખલાઓ પૂછી શકાય. એમાં hની વેલ્યુ તો આપણે ફિક્સ જ હોય. બરાબર. અને આ કણનું દળ તમને જુદું જુદું આપ્યું હોય. ઇલેક્ટ્રોનનું દળ આપ્યું હોય તો તમારે 9.109 × 10⁻31 લઈ લેવાનું. અને v એટલે કણની ગતિ એ તમારે મીટર પર સેકન્ડ કે સેન્ટીમીટર પર સેકન્ડમાં લઈ લેવાની. એટલે આ થયું દ બ્રોગલીનો સિદ્ધાંત. બરાબર. તો દ બ્રોગલીએ શું કીધું કે દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. બરાબર. અને એમણે
આ લેમડા બરાબર h/mv, બરાબર. હવે દ બ્રોગલીનો સિદ્ધાંત જે છે એની પ્રાયોગિક સાબિતી અને એની ઉપયોગિતા અને મર્યાદા એની આપણે વાત કરીશું. તો દ્રવ્ય તરંગની જે સંકલ્પના છે એને આપણે સાબિત કરવું હોય તો આગળ તમને કીધું કેમ કે તરંગ લંબાઈ માપવી પડે, અને તરંગ લંબાઈ જો માપવી હોય તો તમારે એનું વ્યતિકરણ અથવા તો વિવર્તન કરવું પડે. તો આ બે પ્રાયોગિક ક્રિયા છે જેનાથી આપણે તરંગ લંબાઈ શોધી શકાય. એટલે આપણે એમ કહીએ કે ભાઈ કોઈપણ કણનું વિવર્તન થઈ શકે કે વ્યતિકરણ થઈ શકે તો એનો અર્થ એમાં તરંગ સ્વભાવ છે. એટલે એમણે શું કર્યું કે ઇલેક્ટ્રોનનું વિવર્તન અને વ્યતિકરણ કરી બતાવ્યું. એમણે નહીં કર્યું, પણ ડેવિસન અને ગર્મર નામના બે વૈજ્ઞાનિકોએ નિકલ ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોનનું વિવર્તન વ્યતિકરણ કરીને એમની તરંગ લંબાઈ શોધી, અને એ રીતે ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ સાબિત થયો, બરાબર. અને એ જે દ્રવ્ય તરંગની સંકલ્પના છે એનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચનામાં થયો. તો સામાન્ય જે માઇક્રોસ્કોપ હોય એ તરંગ પ્રકૃતિ પર આધારિત હોય, જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એ દ્રવ્ય તરંગ સંકલ્પનાઓ પર આધારિત છે. અને સામાન્ય માઇક્રોસ્કોપથી જે વસ્તુ આપણે જોઈએ છે, માઇક્રોસ્કોપ એટલે નાની વસ્તુને મોટી સ્વરૂપમાં બતાવે. તો જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એ સાદું માઇક્રોસ્કોપ જેટલું એનું મોટું બતાવે એના કરતાં 150 લાખ ગણું મોટું એ જે તે વસ્તુને બતાવે છે. એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે તે અતિ સૂક્ષ્મ વસ્તુને ખૂબ જ મોટા સ્વરૂપમાં રજૂ કરે છે, બરાબર. તો સાદું માઇક્રોસ્કોપ જે ધારો કે આટલી વસ્તુ છે તો સાદું માઇક્રોસ્કોપ એને આટલું બતાવે, તો આ રીતે ઘણા મોટા સ્વરૂપમાં એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એને વ્યક્ત કરે છે એમ કહેવાય. અને એને કારણે ઘન પદાર્થોની સપાટીનો અભ્યાસ આપણે કરી શકાય. એટલે ઘન પદાર્થના જે ગુણધર્મો છે એમાં બે કણો વચ્ચે કણો વચ્ચેનું અંતર કેટલું છે, ચોક્કસ જગ્યામાં કેટલા કણો રહેલા છે, બરાબર. એ બધી ગણતરીઓ આપણે ઘન પદાર્થો માટે આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી કરી શકાય. તો એની ઉપયોગિતા થઈ કહેવાય. અને દ બ્રોગલીની સિદ્ધાંતની જો આપણે મર્યાદા જોઈએ તો આપણું સૂત્ર છે લેમડા બરાબર h/mv. એટલે એમ કહે છે કે તરંગ લંબાઈ એ કણના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જો કણ સૂક્ષ્મ કણ હોય તો આપણે લેમડાનું મૂલ્ય પ્રાયોગિક રીતે માપી શકાય, પણ સ્થૂળ કણો એટલે મોટા કણો, તો સ્થૂળ કણોની જો તરંગ લંબાઈ હોય તો એ આપણે માપવા જઈએ તો પ્રાયોગિક રીતે માપી શકાય નહીં. કેમ નહીં માપી શકાય? તો કે સ્થૂળ જેમ કણ મોટું હશે, દળ વધારે હોય તેમ તરંગ લંબાઈ નાની થાય. આ સૂત્ર બતાવે છે. એટલે તરંગ લંબાઈ જો એટલી નાની હોય તો એને પ્રાયોગિક રીતે માપી શકાય નહીં. એટલે બહુ નાનું અંતર હોય તો એ આપણે કોઈ પણ સાધનથી માપી શકીએ નહીં. એટલે જે દ્રવ્ય તરંગની સંકલ્પના છે કે દરેક કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે તે ફક્ત અતિ સૂક્ષ્મ કણો માટે જ એ સાચું પડે છે. જેમાં આપણે યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન અને હાઇડ્રોજન પરમાણુ જેવા સૂક્ષ્મ કણો માટે જ આ દ બ્રોગલીની સંકલ્પના સાચી છે. એટલે દ બ્રોગલી સિદ્ધાંતની મર્યાદા પૂછે તો આપણે કહેવાનું કે ભાઈ દ બ્રોગલીની સંકલ્પના ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન અને હાઇડ્રોજન પરમાણુ જેવા સૂક્ષ્મ કણો માટે લાગુ પાડી શકાય. ધારો કે ક્રિકેટનો દડો છે એ ગતિ કરતો હોય કે દોડતો માણસ હોય કે રિક્ષા ગતિ કરતી હોય કે હવામાં ઉડતું વિમાન હોય તો એને આપણે દ્રવ્ય તરંગની સંકલ્પના લાગુ પડી શકાય નહીં. કે એ વિમાન ગતિ કરતો હોય તો આમ વાંકો ચોખ્ખો તરંગની જેમ જઈ શકે નહીં એમ. તો એની મર્યાદા થઈ કહેવાય, બરાબર. હવે આ તરંગ લંબાઈની ગણતરીના કેટલાક દાખલાઓ અહીંયા તમને 4-5 આપ્યા છે, તો એ તમારે એ કરી લેવાના, બરાબર. અને બરાબર, તો જે બોરની વાતો છે એ બે સિદ્ધાંત દ્વારા વધારે ખોટી સાબિત થઈ. તેમાં એક સિદ્ધાંત આપણે જોયું કે દ બ્રોગલીનો છે. એટલે બોરે જે છે જે સંકલ્પના વ્યક્ત કરી એમાં
કણમાં તરંગ સ્વભાવ હોઈ શકે એ વાત એ સમજાવી શક્યા નહીં. તો દ બ્રોગલીએ એ વાત સમજાવી, બરાબર. અને ત્યાર પછી આ બીજા એક વૈજ્ઞાનિક છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, બરાબર. તો આ બે સિદ્ધાંતો જે આવ્યા એમણે એમ કીધું કે ભાઈ આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન જેવા કણોને તરંગ તરીકે સ્વીકારવું જ પડે, બરાબર. અને એ રીતે હવે એક આપણે સાદી વાતો કરીએ કે ધારો કે કોઈ હવામાં વિમાન ઉડતું હોય તો હવામાં ઉડતા વિમાનને આપણે જો નીચે ઊભેલો વ્યક્તિ હોય પૃથ્વી ઉપર, એ વિચારે કે આ વિમાનને મારે પાડવું છે તો એ પાડી શકે છે. કેમ? તો કે વિમાન જે ઉપર ગતિ કરતું હોય તો એ કેટલી ગતિથી ગતિ કરે છે તે એની ગતિ આપણે અત્યંત ચોકસાઈપૂર્વક શોધી કાઢવાની. પછી આપણે જે ઊભેલા હોઈએ ત્યાં આગળનું અંતર અને દિશા જે આપણે બરાબર જાણતા હોઈએ તો આપણે જ્યાં છીએ ત્યાં વિમાન કેટલા સમય પછી આવશે તે આપણને ખબર પડી જાય. અને આપણે એ રીતે પૃથ્વી ઉપર ઊભા રહીને કોઈક બોમ્બ કે એના દ્વારા આપણે જો કોઈ ફેંકીએ તો એ વિમાનને અથડાય અને વિમાનનો નાશ કરી શકે. એટલે આપણે આજના જમાનામાં જ્યારે લડાઈ થાય તો મહાભારત રામાયણની જેમ મેદાનમાં ભેગા થઈને લડાઈ ન થાય, બરાબર. પણ વિમાન છે, મિસાઇલ્સ છે, રોકેટ છે, આ બધાની મદદથી એ બેઠા બેઠા લડાઈ થઈ શકે. ધારો કે આપણે કોઈ જગ્યા ઉપર હુમલો કરવો છે તો એ જગ્યાનું આપણે દિશા, એ સ્થળ કઈ દિશામાં આવેલું છે, બરાબર, એનું આપણે જ્યાંથી એના ઉપર હુમલો કરવાનો છે ત્યાંથી એનું અંતર કેટલું છે, બરાબર. તો અંતર આપણે ચોકસાઈપૂર્વક એકદમ માપવું પડે અને એ કઈ દિશામાં છે તે નક્કી કરવું પડે. અને આપણે એ રીતે આપણું જે કંઈ રોકેટ કે મિસાઇલ્સ કે જે કંઈ હોય તેની ગતિ એ પ્રમાણે આપણે સેટ કરવી પડે કે જેથી એ અહીંયાથી આપણે છોડીએ તો એ જે જગ્યા ઉપર આપણે ફેંકવાનું છે તે જગ્યા ઉપર બરાબર ફેંકે અને આવી જાય પાછું. તો એ જે ચોકસાઈપૂર્વક બધી ગતિ અને એની ઝડપ અને સ્થળ ને બધાની જે ગણતરીઓ થાય છે એ ન્યૂટનના નિયમો આધારિત થાય છે. ન્યૂટનના નિયમ પ્રમાણે આપણે કણોની ગતિ અને તેનું સ્થાન ચોકસાઈપૂર્વક માપી શકાય છે. પણ ન્યૂટનના નિયમો છે એ તરંગ પ્રકૃતિ ધરાવતા કણોને લાગુ પડી શકાય નહીં. તો બોરે પણ એમની ગણતરીમાં ન્યૂટનના સિદ્ધાંતોનો ઉપયોગ કરેલો, એટલે એને લીધે પણ એની ગણતરીઓ થોડી ખોટી પડી, બરાબર. અને ધારો કે આપણે બીજું પણ જોઈએ કે ધારો કે રેલવે ઉપર ટ્રેનમાં કોઈ વ્યક્તિ આવતું હોય તો આપણે એને લેવા જવાનું હોય તો ધારો કે ખબર પડે કે ભાઈ S2 કે D1 કે F1 કે C કે આ કોઈ કોચમાં છે આવતા, તો એ કોચ ક્યાં આગળ આવે પ્લેટફોર્મ ઉપર તે નિશ્ચિત હોય, બરાબર. અને આપણે તે જગ્યા પર ઊભા રહીએ અને એ વ્યક્તિને આપણે લઈ શકીએ. તો એ ગણતરીમાં ચોકસાઈ રાખીને ગણતરી કરવામાં આવે છે, બરાબર. તો જ્યારે મોટા કણો હોય ત્યારે તેની ગતિ અને સ્થાન આપણે એકસાથે એક જ પ્રયોગ દ્વારા ચોકસાઈપૂર્વક શોધી શકીએ છીએ. પણ સૂક્ષ્મ કણોની ગતિ અને સ્થાન એકસાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય નહીં એવું આ હાઇઝનબર્ગે બતાવ્યું, જેને આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહે છે. એમણે શું કીધું કે દરેક ગતિશીલ કણોનો અથવા તો સૂક્ષ્મ ગતિશીલ કણોનું સ્થાન અને ગતિ અથવા તો સ્થાન અને વેગમાન એક જ સાથે, બરાબર, એક જ પ્રયોગમાં એક જ સમયે માપન કરીએ, એક જ સાથે માપન કરીએ તો એ બંને મૂલ્યો એ અત્યંત ચોકસાઈપૂર્વક આપણે માપી શકતા નથી, બરાબર. માપી તો શકાય પણ ચોકસાઈપૂર્વક માપી શકાતા નથી. એટલે જો ગતિ આપણે બરાબર માપીએ તો સ્થાનના માપનમાં ભૂલ આવે, જો સ્થાન બરાબર માપ્યું હોય તો ગતિના માપનમાં ભૂલ આવે, બરાબર. ધારો કે ટ્રેનની અંદર વાત કરી તો કે ટ્રેનમાં એનું સ્થાન, બે સ્ટેશન વચ્ચેનું સ્થાન
અને ટ્રેનની ગતિ એ બંને એકસાથે ચોકસાઈપૂર્વક આપણે સેટ કરી શકાય. એટલે ટ્રેન એના સમયે આવીને તે જ જગ્યા ઉપર બરાબર ઊભી રહેશે. પણ જો ગતિ કે સ્થાનના માપનમાં કંઈક ભૂલ આવી જાય તો વલસાડ સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહેવાને બદલે થોડી આગળ પાછળ પણ ઊભી રહે એવું થઈ શકે. પણ એવું થતું નથી, કેમ કે એ માપન ચોકસાઈપૂર્વક થયેલું હોય છે. તો એ માપન મોટા કણો છે તો એમાં ચોકસાઈપૂર્વક કરી શકાય. જેમણે લડાઈની વાત કરી કે બેઠા બેઠા એ લડાઈ કરી શકાય, બરાબર. પણ સૂક્ષ્મ કણો માટે એમ કહે છે કે ગતિ અને સ્થાન જો એકસાથે આપણે માપવા જઈએ તો કોઈ પણ એક માપમાં ભૂલ આવે છે. જો ગતિ ચોકસાઈપૂર્વક આવે તો સ્થાનના માપનમાં ભૂલ આવે. સ્થાન જો ચોકસાઈપૂર્વક માપીએ તો ગતિના માપનમાં ભૂલ આવે, જેને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહેવાય. બરાબર. શું કહે છે કે દરેક સૂક્ષ્મ ગતિશીલ કણોનું સ્થાન અને ગતિ એક જ સાથે અત્યંત ચોકસાઈપૂર્વક માપી શકાતા નથી. બરાબર. જો સ્થાનનું માપન એક્ઝેક્ટ થાય તો ગતિના માપનમાં ભૂલ આવે. બરાબર. જો ગતિનું માપન ચોકસાઈપૂર્વક થાય તો સ્થાનના માપનમાં ભૂલ આવે. અને એમણે આપણે સૂત્ર આપ્યું Δx × Δp બરાબર h/4π. Δxને કહેવાય સ્થાનની અચોક્કસતા અથવા તો અનિશ્ચિતતા, જે કહો તે. અને Δp એટલે વેગમાનની અચોક્કસતા. બરાબર. ધારો કે આ Δx અને Δp બરાબર h/4π છે. તો આ ધારો કે 40 છે, આ ધારો કે 20 છે, તો આનું મૂલ્ય 800 આવે. બરાબર. તો તમે અહીંયા જોઈ શકો કે અથવા તો આપણે આવું લઈએ. બરાબર. તો આ જે બતાવે છે કે ભાઈ સ્થાનના માપનમાં Δx એટલે સ્થાનની અચોક્કસતા કહેવાય અને Δp એટલે વેગમાનની. તો આપણે જોયું કે સ્થાનની અચોક્કસતા બહુ વધારે છે, તો આપણે શું કરીએ કે આનું મૂલ્ય અચોક્કસતા ઘટાડવાનો પ્રયત્ન કરીએ. તો ધારો કે આ ઘટાડીને આપણે 100 કરીએ, આ મૂલ્ય તો 800 રહેવાનું જ છે. તો આ મૂલ્ય જે છે એ 2થી વધી જાય છે. એટલે એક માપનમાં ઘટાડો કરવા જઈએ તો બીજું માપન વધી જ જાય છે. બરાબર. એટલે બંને ગતિ અને સ્થાન એકસાથે આપણે ચોકસાઈપૂર્વક માપવા જઈએ તો એ માપી શકાતા નથી. બરાબર. એનું કારણ શું છે કે કણો તરંગ સ્વભાવ ધરાવે છે. તરંગની જેમ એ વર્તતા હોવાથી એનું સ્થાન અને ગતિ, બરાબર. એટલે જે એમ કહે છે કે ઇલેક્ટ્રોનનો ફરવાનો જે માર્ગ છે, પરિપથ છે, તે પરિપથનું એક ચોકસાઈપૂર્વક આપણે માપન કરી શકાય નહીં. બરાબર. તો હાઇઝનબર્ગનો આ સિદ્ધાંત Δx એટલે સ્થાનની અચોક્કસતા, Δp એટલે વેગમાનની અચોક્કસતા બરાબર h/4π. હવે વેગમાનની અચોક્કસતાને બદલે આપણે દળ ગુણ્યા ગતિની અચોક્કસતા વડે પણ બતાવી શકાય. એટલે આ આપણી સ્થાનની અચોક્કસતા, આ ગતિની અચોક્કસતા અને આ વેગમાનની અચોક્કસતા. તો આ ત્રણમાંથી કોઈના પણ દાખલાઓ તમને પૂછી શકાય. હા, હાઇઝનબર્ગ શબ્દ આવે એટલે તમારે આ સૂત્ર લખી દેવાનું. અને ગતિની વાત આવે તો દળ ગુણ્યા વેગ એટલે વેગમાન કહેવાય. પણ વેગમાનનો તફાવત છે એટલે અહીંયા ગતિનો તફાવત આપણે લીધો. બરાબર. તો આ બંને સૂત્રો યાદ રાખવાના, જેના ઉપરથી આપણે સ્થાનની અચોક્કસતા અને ગતિની અચોક્કસતા કે વેગમાનની અચોક્કસતા માપી શકાય. તો હાઇઝનબર્ગ અને દ બ્રોગલીના સિદ્ધાંતે આ પરમાણુના અભ્યાસમાં કંઈક નવો જ માર્ગ બતાવ્યો. બરાબર. જે અત્યાર સુધી લોકો વિચારતા હતા એના કરતાં નવી જ વિચારસરણી આવી. એટલે આપણે હવે સૂક્ષ્મ કણો છે એને ફક્ત કણ ન કહેતા એને તરંગ પણ કહેવા જોઈએ. એટલે તરંગ અને કણ બંને સ્વભાવ ધરાવે છે. અને એના અનુસંધાનમાં આપણે બીજા એક નવા વૈજ્ઞાનિક છે શ્રોડિંજર. તો શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે એક ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવા માટેનું સમીકરણ આપ્યું. બરાબર. આ શ્રોડિંજરનું સમીકરણ ખૂબ જ પ્રખ્યાત છે, પણ આ સમીકરણને સમજવું ઘણું મુશ્કેલ છે. એટલે આપણને પણ અહીંયા આપ્યું નથી. હું તમને શ્રોડિંજર સમીકરણ બતાવું આ રીતે. અહીંયા બાજુમાં લઈ લેજો આખું.
તો આવું જે ત્રિશુળ જેવું બતાવ્યું છે એ એનો તરંગ સ્વભાવ બરાબર છે, બરાબર. એને સાઈને અને સાઈ કહેવામાં આવે. સાઈન એ તરંગ વિધેય બતાવે એમ કહેવાય. XYZ એ કાર્ટેશિયન નિર્દેશાંકો છે, એટલે ઇલેક્ટ્રોનનું જુદા જુદા પરિમાણમાં સ્થાનને એ બતાવે છે. અને આ જે ત્રણ છે d² અને d અથવા તો ડેલ કહેવામાં આવે. તો d² psi બાય dx², d² psi બાય dy², d² psi બાય dz². તો આ પહેલાં ત્રણ પદો છે એ વિકલનની ક્રિયા છે, એટલે સાઈનું આપણે મૂલ્ય શોધવું પડે, એનો ઉકેલ શોધવો પડે. તો સાઈનો ઉકેલ મેળવવા માટે સાઈ ઉપર કરવામાં આવતી એક ગણિતિક ક્રિયા છે આ પહેલી ત્રણ. XYZ કાર્ટેશિયન નિર્દેશાંકો કહેવાય, જે આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન અને એ બતાવે છે, બરાબર. પાઈ એટલે અચળાંક છે 3.14, h એટલે પ્લાન્કનું અચળાંક, m એટલે ઇલેક્ટ્રોનનું દળ, e એટલે ઇલેક્ટ્રોન પ્રોટોનની કુલ ઉર્જા અને v એને સ્થિતિ ઉર્જા કહેવાય. અને સાઈ એ ફરી પાછું તરંગ સ્વભાવ બતાવે છે. આ શ્રોડિંજર સમીકરણ આપણે ખાલી ધ્યાન રાખવાનું, એને સમજવા માટે ગણિત વિજ્ઞાનના ઊંડા જ્ઞાનની જરૂર છે, જે આ લેવલ ઉપર શક્ય નથી. એટલે સમીકરણ તમારે ખાલી યાદ રાખજો, બરાબર.